આણ્વીય અસમિતિ એમાં લુઈસ પાસ્વરે સમજાવ્યું કે દરેક સંયોજન તેના પ્રતિબિંબ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. દરેક સંયોજન તેના પ્રતિબિંબ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. આના કારણે એક નવું વિજ્ઞાનની શરૂઆત થઈ. એમાં વોન્ટોફ અને સી લેબેબે એક જ વર્ષમાં એને એક નવો તર્ક આપ્યો. એમાં કીધું કે કાર્બન સાથે ચારે ચાર અણુ કે પરમાણુ જુદા જુદા હોય તો તેને અસમ કાર્બન કહેવાય. અને આ અસમ કાર્બનવાળા કોઈ પણ વસ્તુ લો તમે તો એમનું પ્રતિબિંબ, આનું પ્રતિબિંબ સીએલ આ બાજુ, એચ દૂર તો દૂર, OH CS3 મળશે. એટલે કે એક જ કાર્બન સાથે ચારે ચાર અલગ અલગ પરમાણુ હોય તો તેમના વસ્તુ અને પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકતા નથી. મતલબ એ પ્રકાશ ક્રિયાશીલ હોય. એ શું હોય છે? પ્રકાશ ક્રિયાશીલ હોય છે. એટલે એને શું કીધું? કાર્બન સાથે જોડાનાર ચારે ચાર અલગ હોય તો એમના વસ્તુ અને પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકતા નથી. એવા કાર્બનને અસમિતીય કાર્બન તરીકે ઓળખાય અથવા અસમ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. અને આવા અસમ કાર્બન ધરાવતા જે ઘટકો છે એ કિરાલિટી ગુણધર્મ ધરાવે છે. કયો ગુણધર્મ ધરાવે છે? કિરાલિટી. કિરાલિટી ગુણધર્મ ધરાવે છે. ધ્યાન રાખજો, કોઈ પણ અસમ કાર્બન હોય એટલે કે એમના વસ્તુ અને પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકતા નથી. એટલે કે આ વસ્તુ લો અને એના પર પ્રતિબિંબ અહીંયા ઉપાડીને આમ મૂકશો તો હાઇડ્રોજન અહીંયા આવશે, ક્લોરિન અહીંયા આવશે, અધ્યારોપિત થતો નથી. માટે આવા સંયોજનોને પણ કિરાલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. જો કિરાલ કહો કે કિરાલિટી કહો અને અસમ કાર્બન ધરાવતા હોય તો એ કિરાલ કાર્બન તરીકે પણ ઓળખાય છે. એટલે મતલબ એ કિરાલિટી ગુણધર્મ ધરાવતા હોય છે. આવું વસ્તુની અંદર પણ તમને કિરાલિટી ગુણધર્મો છે કે નહીં એ પણ જોવા મળશે. જોઈએ એક્ઝામ્પલ. માનો કે આ ત્રિકોણ લીધું તો એનું પ્રતિબિંબ તમે આમ લો તો એક્ઝેક્ટ એના જેવું જ આવશે. તમે તો આ વસ્તુઓને એકબીજા પર અધ્યારોપિત થશે અને અધ્યારોપિત થાય છે એટલે કિરાલ ગુણધર્મ ધરાવતા નથી. સમજી લેજો, અધ્યારોપિત થાય તો કિરાલ ગુણધર્મ ધરાવતા નથી. જો એ દોર્યો, એનું પ્રતિબિંબ લો તો એ પણ એ જ આવશે. જો તો આને પણ આના ઉપર અધ્યારોપિત કરી શકાય. અધ્યારોપિત કરી શકાય તો કિરાલ ગુણધર્મ ધરાવતા નથી. એ જ રીતે ઈ લઉં, જો ઈ, એનું પ્રતિબિંબ આમ આવશે. જો આ રીતે. તો આ વસ્તુ અને પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકાતા નથી. અહીંયા જો અહીંથી આમ મૂકો તો આ લાઈન અહીંયા આવશે, આ લાઈન આમ જશે. જો તો અધ્યારોપિત કરી શકાતા નથી. અને અધ્યારોપિત ન કરી શકાય તો તે કિરાલ ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. એ વાક્યોને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, જેને આપણે
ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ. પ્રોપેન ટુ ઓલ. તો પ્રોપેન ટુ ઓલ કિરાલ ગુણધર્મ ધરાવે છે. જો કિરાલ ન હોય તો અકિરાલ હોય એમ, એટલે આ કિરાલ ગુણધર્મ ધરાવતો નથી, એટલે એને અકિરાલ કહીશું. અકિરાલ. હવે એ ગુણધર્મ ધરાવે છે કે નહીં એ જોવું હોય તો પ્રોપેન ટુ ઓલ તમારે દોરવાનો. તો જુઓ, એક બાજુ CH3 હશે, આ પ્રોપેન થયું, ટુ ઓલ એટલે કે એક હાઇડ્રોજન અને એક OH હોય, તો આ પ્રોપેન ટુ ઓલ થયું. પણ આ કિરાલ ગુણધર્મ ધરાવે છે? ના, આ અકિરાલ ગુણધર્મ ધરાવશે. અકિરાલ કેમ? તો જુઓ, આ કાર્બનના ચારે ચાર જોડાયેલા અલગ અલગ હોય તો જ કિરાલ ગુણધર્મ ધરાવે. પણ અહીંયા બે કેવા આવે છે? સરખા આવે છે, માટે આ કિરાલ ગુણધર્મ ધરાવતા નથી. આને સમજવું હોય તો આપણે એનું બંધારણ દોરીને સમજીએ. જો અહીંયા જે સમજૂતી છે એ ત્રિપરિમાણને આધારે છે, એટલે થોડીક સમજવી તમારા માટે અઘરી પડશે, એટલે થોડું ધ્યાન રાખજો. આ કાર્બન છે, OH, ડોટેડ વડે CH3 દોર્યો, એટલે કે એ અંદરની સાઈડ છે, આ CH3 દોર્યો એ આપણી બાજુ છે, અને આ H આવે. જુઓ, તો આ બંધારણ થયું પ્રોપેન ટુ ઓલનું. હવે વાક્ય રચના ધ્યાન રાખજો કઈ રીતે. જો આ કાર્બન, બરોબર, આ કાર્બન છે, સમજી લો મારા આંગળીઓ કાર્બન છે, આ હાઇડ્રોજન, આ OH, આ CH3 અને બીજો CH3 અહીંયા આવે તો મારાથી દૂર થયું. જુઓ, આમ કરું તો મારા નજીક કહેવાય, આમ કરું તો મારા નજીક, તો આ મારા નજીકનો છે, આમ કરું તો મારાથી દૂર છે. હવે એનું અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય એ જુઓ. તો આ રીતે OH આમ આવશે, બરાબર, CH3, H થશે. તો આ વસ્તુ થયું અને આ એનું પ્રતિબિંબ થયું. તમે આમ જો જોવા જશો તો આ વસ્તુઓને પ્રતિબિંબ અધ્યારોપિત નહીં થાય. જુઓ, તમે આમ જોવા જશો તો નહીં થાય. દેખાય? આમ ઉપાડો તો OH અહીંયા આવશે, CH3 અહીંયા જશે. પણ હકીકતમાં આ વસ્તુ અને પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકાય છે. પણ તમને અહીંયા નહીં દેખાય, કારણ કે ત્રિપરિમાણની આકૃતિ દ્વિપરિમાણમાં દોરી છે. હવે એને જો વધારે સરળતાથી સમજવું હોય તો 180 અંશના ખૂણે રોટેશન કરાવો. 180 અંશના ખૂણે રોટેશન કરાવશો ને તો એક્ઝેક્ટ જે પહેલાં હતું એના જેવું જ આવશે. જે પહેલાં હતું એના જેવું બંધારણ તમારે દોરી દેવાનું છે. ત્રિપરિમાણમાં કેમ થયું, શું થયું એ સમજવું અઘરું છે. એ જ્યારે પણ મળીશું ત્યારે સમજાવીશું. પણ આ રીતે એના જેવું જ આવશે. તો સમજો, એનું પ્રતિબિંબ શું હતું? બી. ને બીને 180 અંશના ખૂણે રોટેશન કરાવતા સી મળ્યો. પણ આ સી જે મળે છે એ એક્ઝેક્ટ એ જેવો છે. એ જેવો છે એનો મતલબ શું થયો કે 180 અંશને ખૂણે ફરી રોટેશન કરાવતા જો એ જ મળતો હોય તો એવા ઘટકોને અકિરાલ કાર્બન કહેવાય. કિરાલ ગુણધર્મ ધરાવતા નથી એવું કહેવાય. એટલે કે અકિરાલ અણુ છે. પ્રોપેન ટુ ઓલ અકિરાલ અણુ છે.
હવે આ કિરાલ માટે આટલું લાંબુ જોવાની જરૂર નથી, ખાલી એનું બંધારણ જોઈ લો તો એના પરથી પણ એ કિરાલ ગુણધર્મ ધરાવે છે કે નહીં એ સરળતાથી સમજી શકાય. ઉદાહરણ બીજું જોઈએ, ધ્યાન રાખજો એટલે વધારે ખ્યાલ આવશે. બ્યુટેન ટુ ઓલ. હવે આનું બંધારણ દોરો એટલે તમને ખ્યાલ આવે. બ્યુટેન એટલે 4 કાર્બન હોય, એક CH3, બીજા ઉપર OH છે જુઓ, અને OH હોય તો બીજો હાઇડ્રોજન હોય. બ્યુટેન એટલે 4, CH2 CH3 થઈ ગયા 4. તમે જોઈ શકો છો આને કહેવાય બ્યુટેન ટુ ઓલ. હવે આ કાર્બન પકડો, કેવો છે? અસમ કાર્બન છે. કેવો છે? અસમ કાર્બન. અને અસમ કાર્બન હોય એ કિરાલ ગુણધર્મ ધરાવે, એટલે કે આ કિરાલ અણુ છે. સમજી લેજો. તો એને આ રીતે પણ સમજી શકાય. હવે આને આગળ સમજવા માટે આપણે એનું બંધારણ દોરીએ. તો જુઓ, OH પેલા જેવું જ, અહીંયા CH3, અહીંયા H, પણ જે આ ટુકડો મૂક્યો હતો આપણે આમ એ C2H5 છે. આ ત્રિપરિમાણની આકૃતિ છે, ધ્યાન રાખજો. એટલે આનું પ્રતિબિંબ દોરો તો શું થશે? OH આમ જાય, CH3, C2H5 અને H. આ અરીસો સમજી લો. તો આ એ વસ્તુ થયું, બી એનું પ્રતિબિંબ થયું. વસ્તુ અને પ્રતિબિંબ. પણ વસ્તુ અને પ્રતિબિંબને અહીંયા અધ્યારોપિત કરી શકાતા નથી. પહેલાંમાં તમને એવું લાગતું હતું કે એમાં આપણને તમે આની અંદર જે જોઈ ગયા એની અંદર તમને શું લાગતું હતું? આ પણ અધ્યારોપિત થતા નથી, પણ બે સરખા હોવાના કારણે એ અધ્યારોપિત થાય છે, જ્યારે આ બે સરખા હોવાના કારણે અધ્યારોપિત થતા નથી. હવે એ જોવા માટે આને 180 અંશના ખૂણે રોટેશન કરાવો. હવે આને 180 અંશના ખૂણે રોટેશન કરાવશો ત્યારે મહત્ત્વની બાબત ધ્યાન રાખજો, આ OH એમના એમ આ જ દોરવાનો છે, H એમના એમ, પણ આનું ઉલટો આવી જશે. આ ડોટેડમાં C2H5 આવશે અને અહીંયા CH3 આવશે. તો આ જે C આવ્યો 180 અંશના ખૂણે રોટેશન કરતાં જે C મળે છે એ એક્ઝેક્ટ એ જેવો મળતો નથી. અને એ જેવો મળતો નથી એનો મતલબ શું થતો હશે કે એ અને બીને અધ્યારોપિત કરી શકાતા ન હોય. આને અધ્યારોપિત કરી શકતા નથી, મતલબ આ કિરાલ અણુ છે, કિરાલ ગુણધર્મ ધરાવે છે. એટલે વસ્તુ અને પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકતા નથી. આ વાક્યને ધ્યાન રાખજો. આવા બીજા ઉદાહરણ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જોઈએ 2-ક્લોરોપ્રોપેન. કિરાલ ગુણધર્મ ધરાવે છે કે નથી ધરાવતો? ચલો, તો 2-ક્લોરોપ્રોપેન, તો CH3 C CH3 2 ઉપર ક્લોરીન નો વધ્યો બીજો શું? ક્લોરીન જ હોય. તો જુઓ, આમાં બે સરખા આવ્યા,
બે સરખા આવે એનો મતલબ અસમ કાર્બન નથી, અને અસમ કાર્બન નથી એનો મતલબ કિરાલ ગુણધર્મ ધરાવતો નથી, એટલે કે શું હશે? અકિરાલ ગુણધર્મ ધરાવે છે. એ જ ઉદાહરણ ચોથું જોઈએ આપણે. 2, 3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનાલ. ચલો, પ્રોપેનાલ, નાલ એટલે આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડનો મતલબ CHO આવે. પછી બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સી એટલે OH, અને ત્રીજા કાર્બન ઉપર પણ OH હોય તો 2 હાઇડ્રોજન રહેશે. હવે અહીંયા 1, 2, 3 બન્યા એટલે અહીંયા હાઇડ્રોજન આવશે. જુઓ, હવે ચલો, આ કિરાલ ગુણધર્મ ધરાવે છે કે નહીં? તો આ કાર્બનને પકડો તમે. આ કાર્બન નથી ધરાવતો, જો 2 હાઇડ્રોજન આવ્યા, અહીંયા ધરાવે છે. તો કિરાલ કાર્બન ધરાવે છે, અને કિરાલ કાર્બન ધરાવતા હોય તો એમના વસ્તુ અને પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકાય, માટે આ કિરાલ ગુણધર્મ ધરાવે છે, કિરાલ અણુ છે. હવે જોઈએ બ્રોમો ક્લોરો આયોડો મિથેન. બ્રોમો ક્લોરો આયોડો મિથેન એટલે આ કાર્બન, બ્રોમિન, ક્લોરિન, આયોડિન. તો હવે ચોથું કોણ હોય? હાઇડ્રોજન હોય. તો 4 પરમાણુ કેવા થયા? અલગ. તો આ કિરાલ અણુ છે. એટલે આ રીતે કોઈ પણને સમજી શકાય. 2 બ્રોમો પ્રોપેનોઇક એસિડ, 2 બ્રોમો પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ એટલે તમારે COOH હોય. તો અહીંયા 2 બ્રોમો એટલે Br, પ્રોપેનોઇક એસિડ એટલે પ્રોપેન એટલે 3, તો હાઇડ્રોજન આવશે. તો અસમ કાર્બન છે, અને અસમ કાર્બન હોય એ, અસમ કાર્બન ધરાવતા હોય એ કિરાલ અણુ હોય, એટલે કે કિરાલ ગુણધર્મ ધરાવે છે. આ જ વાત આપણે સરળતાથી સમજવી હોય તો એને પણ સરળતાથી આપણે સમજી શકાય. હવે કહે છે કે વસ્તુ અને પ્રતિબિંબ જે મળે છે એમના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંકમાં સમાન ગુણધર્મ ધરાવે છે. માત્ર ધ્રુવીય પ્રકાશની લાક્ષણિકતા, ધ્રુવીય પ્રકાશની લાક્ષણિકતા એટલે વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીયમાં ડિફરન્ટ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે પણ એને તમે સમજી શકો. જો બીજા ગુણધર્મો સરખા છે, ખાલી પ્રકાશીય ગુણધર્મ એટલે કે વામ ભ્રમણીય એટલે L, દક્ષિણ ભ્રમણીય એટલે D માં ડિફરન્ટ જોવા મળે છે. અને જો બે વસ્તુઓને પ્રતિબિંબ સરખા પ્રમાણમાં મળતા હોય તો એવા જે મિશ્રણ છે એને આપણે રેસેમિક મિશ્રણ તરીકે આપણે ઓળખતા હતા. ચલો, કેટલાક ઉદાહરણોને પણ સમજવાનો પ્રયત્ન કરીશું એટલે તમને વધારે ખ્યાલ આવે. કોયડો 10.8. જો આ કિરાલ ગુણધર્મ ધરાવે છે, કારણ કે 4 પરમાણુ અલગ છે. આ કિરાલ ગુણધર્મ ધરાવતો નથી, કારણ કે 2 બ્રોમિન સરખા આવ્યા.
આ કિરાલ ગુણધર્મ ધરાવશે. આ બાજુ CH3 OH H અને આ બાજુ પ્રોપેન કહેવાય. 1 2 3 એટલે પ્રોપેન અલગ થયો, કિરાલ ગુણધર્મ ધરાવે છે પણ આ ધરાવતો નથી. આ બે અલગ થયા પણ આ જેવું છે એવું જ અહીંયા છે જુઓ, તો કિરાલ ગુણધર્મ ધરાવતા નથી. ચલો અહીંયા આ CH છે, આ CH3, આ જુઓ અહીંયા આ કાર્બન સાથે હાઇડ્રોજન, CH3, ઇથેન અને બ્રોમિન અલગ અલગ થયા અને અલગ અલગ છે માટે એ કિરાલ ગુણધર્મ ધરાવે છે. અહીંયા જુઓ આમાં કિરાલ નથી, આમાં પણ નથી, આમાં પણ નથી, આમાં પણ નથી, કારણ કે બે હાઇડ્રોજન સરખા આવે છે. જો H2 છે જ બધામાં અને બે સમાન હોય તો અસમ કાર્બન નથી, અસમ કાર્બન નથી તો કિરાલ ગુણધર્મ ધરાવતો નથી અને કિરાલ ન હોય તો અકિરાલ હોય. તો આ કોયડો 10.8ને પણ આ રીતે સમજી શકાય. હવે શબ્દને સમજવાનો છે. ધારણ કોને કહેવાય અને વ્યુત્ક્રમણ કોને કહેવાય? શબ્દો ધ્યાન રાખજો. ધારણ, ધારણમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં જેવો પ્રક્રિયક છે એવી જ જો નીપજ મળતી હોય, એવી જ નીપજ એ જ ટાઈપની, તો એને આપણે શું કહીશું? ધારણ કહીશું. એટલે કે અવકાશીય ગોઠવણી દરેક પરિસ્થિતિમાં સચવાય છે. દાખલા તરીકે જુઓ અહીંયા H C2H5 અને અહીંયા CH2OH છે જુઓ. હવે આને HCl સાથે ગરમ કરો તો અહીંથી OH જશે અને ત્યાં Cl આવે. આમાં અવકાશમાં ગોઠવણી બદલાતી નથી, તમે જોઈ શકો છો. OH કઈ બાજુ? જમણી બાજુ, તો Cl પણ જમણી બાજુ આવ્યું. એટલે કે આના અંદર પણ કોઈ મોટો ફેરફાર થતો નથી. એટલે જેવો પ્રક્રિયક હોય એ જ અવકાશીય ગોઠવણીમાં નીપજ મળતી હોય તો એને ધારણ કહેવાય. આનું નામકરણ કરવું હોય તમારે તો ક્રમ આ રીતે આપવાનો હોય, 1 2 3 4 થાય, બે છે ને એટલે તો શું થશે? 2 મિથાઇલ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. આનું નામકરણ કરવું હોય તો શું થાય? તો 1 2 3 4, તો 1 ક્લોરો 2 મિથાઇલ 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો આને આ રીતે સમજી શકાય. તો આને કહેવાય ધારણ. પણ જો વિરુદ્ધ નીપજ મળતી હોય, 100% વિરુદ્ધ નીપજ મળતી, એટલે કે આ ખૂણો આ બાજુ આવતો હોત તો એને વ્યુત્ક્રમણ કહેવાય. પહેલાં SN1માં આવતું, જો તમને ખ્યાલ હોય તો એની આપણે વાત કરીએ. વ્યુત્ક્રમણ, વ્યુત્ક્રમણ એટલે SN1માં ઉલટી નીપજ મળતી હોય એને વ્યુત્ક્રમણ કહેવાય. હવે 3 શબ્દો ભેગા જોઈ લઈએ. ધારણ કોને કહેવાય? વ્યુત્ક્રમણ કોને કહેવાય? એક ધારણ, વ્યુત્ક્રમણ અને રેસેમીકરણ. ચારે ચાર ત્રણને એક જ પ્રક્રિયા દ્વારા આપણે સમજીએ. માનો કે અહીંયા કાર્બન છે, હેલોજન, હાઇડ્રોજન, CH3 અને અહીંયા C2H5 અસમ કાર્બન છે. આને Y સાથે પ્રક્રિયા કરાવો એટલે અહીંયા Y જોડાશે તમારે, અને Y જોડાશે એટલે કે હેલોજન જશે. તો પ્રક્રિયા બે ટાઈપની મળે, ધ્યાન રાખજો.
માનો કે એક્સ કઈ બાજુ, ડાબી બાજુ, તો એ જ બાજુ વાય રહેતો હોય, બાકી ઘટકો અવકાશીય ગોઠવણી એમના એમ રહેતી હોય, તો આ જે નીપજ મળી એને ધારણ કહેવાય. એટલે એ જે નીપજ મળે છે એને ધારણ કહીશું. પણ માનો કે અહીંયા જે નીપજ મળે છે એ અવકાશીય ગોઠવણી બદલાય છે, આમ થાય છે, જો આમ બને છે, આમ. તો જો અહીંયા જે પ્રક્રિયક આવ્યો એ ઉલટો આવ્યો. અહીંયા ડાબી બાજુ છે તો આ જમણી બાજુ છે, તો આ જે મળ્યો એને શું કહીશું? વ્યુત્ક્રમણ. એટલે સંપૂર્ણ આ નીપજ મળતી હોય તો એને વ્યુત્ક્રમણ કહેવાય. અને માનો કે એ અને બી સરખા પ્રમાણમાં મળતા હોય, એટલે કે નીપજમાં એ પણ મળતું હોય, બી પણ સરખા પ્રમાણમાં મળતું હોય, એટલે કે 50-50 હોય, તો તેને રેસેમિક મિશ્રણ કહે છે. રેસેમીકરણ પણ કહેવાય અથવા રેસેમિક મિશ્રણ કહે છે. આ ક્રિયા આપણે એસએન શામાં જોઈ ગયા? યાદ હતો રેસેમિક મિશ્રણ SN1 જોઈ ગયા. હવે SN1 શું હતું એ આપણને ખબર છે. અહીંયા CH3 C2H5 અને Br છે. પહેલા તબક્કામાં શું કરતા? ગરમ કરતા, એટલે બ્રોમિન જતો રહેતો, અને બ્રોમિન જતો રહે એટલે શું બનતું હતું ભાઈ? કાર્બોકેટાયન. શું બન્યો? કાર્બોકેટાયન. આ બ્રોમિન ગયો. હવે બીજા તબક્કામાં શું થતું હતું? OH જોડાતો હતો. OH જોડાતો હતો. પણ OH બે બાજુથી એન્ટ્રી લઈ શકે. અહીંથી પણ હુમલો કરી શકે, અહીંથી પણ કરી શકે. ધ્યાન રાખવાનું. જો અહીંથી હુમલો કરે તો એનું બંધારણ આ ટાઈપનું મળશે. આ બાજુથી આવે તો OH અહીંયા જશે, H અહીંયા આવશે. હવે જો આ બાજુથી હુમલો કરે તો આ OH આવ્યો તો H આ બાજુ જાય. તમે જોઈ શકો. જો તો આ પણ એકબીજાના વસ્તુઓને પ્રતિબિંબ જ થશે. જો આમ દોરો લાઈન તો વસ્તુઓને પ્રતિબિંબ થાય. ખ્યાલ આવી ગયો? એટલે અડધો આ જે છે એને ધારણ કહેવાય, આને વ્યુત્ક્રમણ કહેવાય. ઉલટું આવે આનાથી તો વ્યુત્ક્રમણ, એના જેવું જ આવે તો એને ધારણ. અને બંનેનું પ્રમાણ 50-50 હોય તો એને રેસીમીકરણ કહે છે. આ વાક્યોને તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. તો આપણે આ વાત કરી એમના ભૌતિક ગુણધર્મો, એમના લાક્ષણિકતાઓ, ધારણ, વ્યુત્ક્રમણ, રેસમીકરણ, કિરાલિટી, અસમિતીય ગોઠવણી. તો આને ધ્યાનમાં રાખીને આને સમજવાનો પ્રયત્ન તમારે કરવાનો છે.